પછી ઘણા એવું પૂછે કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. એક જણો મને કે આ માણા મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? મેં કીધું ભાઈ મને ખબર નથી તમારી ઉંમર કેટલી. તો ગાંધીજીની વાત મેં સ્વીકારી છે, ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. અભિનેતા નસરુદ્દીન શાહે એક વખત એવું કહ્યું હતું કે કોઈ વ્યક્તિ તમને હાવભાવ કે મિમિક્રી વગર માત્ર પોતાના શબ્દોથી જ તમને જો હસાવી કે રડાવી શકતા હોય તો એનાથી મોટો કોઈ કલાકાર નથી. આ ગુજરાત માટે આનંદની વાત એ છે કે આપણી વચ્ચે શાહબુદ્દીન રાઠોડ એવા કલાકાર છે કે જે માત્ર મંચ પર બેસે છે, શબ્દો બોલે છે અને લોકો પેટ પકડીને હસે છે. શાહબુદ્દીનભાઈ, સ્વાગત છે તમારું. તમે છેલ્લા 51 વર્ષથી ગુજરાત ને ગુજરાતીઓને હસાવો છો. હાજી. હાસ્ય ક્યાંથી નિષ્પન્ન થાય છે? હાસ્ય ક્યાંથી નિષ્પન્ન થાય? રંગ અને રેખાની સંવાદિતામાંથી ચિત્ર સર્જાય. એમ જીવનમાં વાણી, વિચાર અને વર્તન ત્રણેયની સંવાદિતામાંથી જીવનનું સંગીત સર્જાતું હોય. પણ વિસંવાદિતા જો હોય તો એમાંથી હાસ્ય સર્જાય. એમાંથી વિવાદ ન સર્જાય? વિસંવાદિતા માનો કે હોય, દાખલા તરીકે અબ્રાહમ લિંકન સેક્રેટરીને એક નોટ કરાવતો, એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે, એટલે સેક્રેટરીએ કીધું કે સાહેબ આ કર્કશા છે કોણ? એટલે લિંકન કે મારા પત્ની છે. તો લોકો માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? આ બેની વિસંવાદિતા છે, એમાંથી હાસ્ય સર્જાય, ઘણી રીતે સર્જાય છે. પણ ચિત્તની પ્રસન્નતા હોય, મનનો આનંદ હોય, બુદ્ધિને હર્ષની લાગણી અનુભવાતી હોય, સાનુકૂળ સંજોગો હોય, તો એની અભિવ્યક્તિ હાસ્ય દ્વારા થાય. તમે છેલ્લા 50-51 વર્ષોથી કાર્યક્રમો રજૂ કરો છો, 50 વર્ષ, બરાબર? તો તમે આમ ઓડિયન્સનો ટેસ્ટ હાસ્યનો બદલાતો એવું તમને ક્યારે લાગે છે કે આજથી 30 વર્ષ પહેલાં અમુક બાબતોમાં લોકોને ખૂબ મજા આવતી હતી, હસતા હતા, હવે એનો સ્તર થોડો બદલાયો છે કે હવે શ્રોતાઓને આ પ્રકારનું જ હાસ્ય વધારે ગમે છે, એવું કંઈ તમારું નિરીક્ષણ ખરું? હા, હવે એમાં એ આખું છે ને ઓડિયન્સની કક્ષા ઉપર આધાર રાખે. એક જણો મને કે આ માણા મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? મેં કીધું ભાઈ મને ખબર નથી તમારી ઉંમર કેટલી. તો ઘણી વાર એવું થાય કે અમુકને સમજાય, અમુકને નહીં સમજાય. તો એ એની કક્ષા ઉપર આધાર રાખે છે. પણ હું મારી બાબતમાં જો કહી દઉં તો મારું જે હાસ્ય છે ને, એક તો ઇટ્સ અ ગિફ્ટ ઓફ ગોડ, ઈશ્વર દત્ત છે, માલિકની દેન છે. એને અમાનત તરીકે મેં સાચવી છે માત્ર, અને એને વિગતે એનો સદુપયોગ કર્યો, લોકોને હસાવવા. અને સ્ટેજ શોને 51 વર્ષ થયા. 51 વર્ષ પહેલાં એવી ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખે, સહકુટુંબ સાથે બેસીને માણીએ કે એવું હાસ્ય સર, અને એની અંદર પાછી જીવતરની વાતો વણી લેવી. અને ઇટ્સ અલ્ટિમેટ એમ ટુ એક્સપ્રેસ ધ ટ્રુથ ઇન અ હ્યુમરસ વે. જીવનના સાદા સત્યોને હાસ્યરસિક રીતે વર્ણવવા. દાખલા તરીકે એક જણો મને કે સારા કામમાં મારે થોડા પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને દઈ, જેના ઉછીના લીધા એને દઈ દો. પછી ગંભીરતાથી તમે વિચારો તો એ વાત તો સાચી જ છે. બીજા પણ ઘણા બધા કલાકારો હાસ્યના પ્રોગ્રામો કરે છે, ડાયરાઓમાં આવે છે, ટીવીમાં જાય છે, સ્ટેન્ડઅપ કોમેડિયન કરે છે. તો તમને લાગે છે કે હાસ્યમાં મર્યાદાનો સ્તર બીજા બધામાં એવો જળવાઈ રહ્યો છે કે એનો થોડો હાસ્યમાં ઘણી વખત એનો બહુ લોપ થઈ જાય છે? હવે એ કલાકારની કક્ષા ઉપર આધાર રહે, અને એવું વિશ્લેષણ નથી મેં કર્યું. મેં એટલું જ જોયું છે કે મારે શું કરવું. બરાબર છે. મારે માત્ર આટલું જ કરવું છે, અને એના માટે મારે જ પ્રયત્ન કરવો જરૂરી હતો. બરાબર. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ મોટી પ્રેરણા હોય તો મહાત્મા ગાંધીની. ગાંધીજી એમ કહેતા કે મારામાં વિનોદ વૃત્તિ ન હોય તો મેં આત્મહત્યા કરી હોય.
બરાબર. એમ. અને બીજી વાત ગાંધીજીની એ છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બેય વ્યર્થ છે. પછી ઘણા એવું પૂછે કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ તો તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को, તો હિન્દી હે હમ વતન હે હિન્દોસ્તાન હમારા. આટલી વાત પૂરતી છે. હાજી. તમે કાર્યક્રમમાં પણ કહેતા હો છો કે કરુણતાની ટોચ પરથી હાસ્ય પ્રગટે છે. હા, કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે અને સત્તા સમૃદ્ધિ સંપત્તિની ચરમસીમાએ અધ્યાત્મ શરૂ થાય. જૈનોના 24 તીર્થંકરો રાજા છે, રાજકુમાર. ચાર્લી ચેપ્લિન, કરુણતામાં કરુણતા છે એની વાત કરવા બેવું તો ઘણો સમય જાય છે. પણ રમકડા રમવાની ઉંમરે એ રમકડા વેચતો. ચાર્લી ચેપ્લિન અને સીડ એનો ભાઈ હતો. એ બેયને અનાથ આશ્રમમાં મૂક્યા અને માતા લીલી હાર્લીને પાગલખાનામાં મૂકી. ત્યાંથી જીવન શરૂ થાય અને એ આ જગતનો મહાન હાસ્યકાર. એટલે પછી ચાર્લી ચેપ્લિન હોય કે માર્ક ટ્વેઇન હોય કે સર્વાન્ટીસ હોય કે ધનસુખલાલ મહેતા, આપણો ગુજરાતીનો અમે બધા બરાબર. ધનસુખલાલ મહેતાના પત્ની પાગલ હતા તોય આ જાતા એને એના માટે ટિફિન લેતા જાય ને કંઈક ખાવાનું લેતા જાય. હવે બધા કે તમારા પત્ની તો પાગલ છે, તમે શું જોઈને જાઓ છો અહીંયા, ઓળખે છે તમને? ધનસુખલાલ મહેતા કે કેમ ન ઓળખે? 20 જણા ઊભા હોય ને વાટકાનો ઘા કરે ને મને દાંટી જાય. જો કરુણતા છે, મિશ્રિત કરુણતા મિશ્રિત હાસ્ય છે આ, અને એની ચરમસીમાએ થાય. એટલે મારા જીવનમાં મારું જીવન જ છે ને દર્દોની દાસ્તાન, ગરીબીની ગાથા છે, કર્મની કઠણાઈ છે, અને એમાં બધા પ્રકારના આવી ગયા છે. પણ એક જ વાત કરી છે કે જીવનમાં જે યાતનાઓ વ્યથાઓ દુઃખો આવ્યા ને એનો પ્રતિભાવ માત્ર હાસ્યમાં પાડ્યો. દેણાનો મને પીએચડી કર્યા જેટલો અનુભવ છે. એટલે મેં એ પુસ્તક એક લખ્યું છે, દેવું તો મર્દ કરે. 54માં અમારા ગામમાં એસએસસીનો ક્લાસ નહોતો, ત્યારે આગળ 11મા ધોરણને અંતે એસએસસી થતું. એટલે પછી 1 વર્ષ હું ભાવનગર ભણવા ગયો અને ભાવનગરમાં વડવા વર્તેજિયા ફળીમાં અમારા બનેવી ખાન સાહેબ એમનું મકાન અહીંયા હતું ખાલી. આટલી સવલત, બાકી બધી જાતની તકલીફ. વાંચવા માટે પુસ્તકો નહીં, ભણવા માટે પુસ્તકો તો આમ સ્કૂલે જઈ એવા તો કપડાં હોવા જોઈએ ને, એવા વસ્ત્રો નહીં. અને 30 રૂપિયામાં લોજવાળા 2 ટાઈમ જમાડતા, એમાં રવિવારે તો મિષ્ટાન પાછું. પણ મારું બજેટ મહિનાનું જ 20 રૂપિયાનું, એમાં સાંજના ટંકની જોગવાઈ નહોતી. પછી તમે કેવું? સાંજનું ટંકનું મારું બજેટ 2 આનાનું. 1 આનાના શેર જામફળ મળતા અને 4 આનાના ડઝન કેળા મળતા, તો 2 આનામાં સાંજે ટંક ટળી જતો. પણ એમ આખું વર્ષ મેં પસાર કર્યું અને હું એસએસસી પાસ થયો 2nd ક્લાસમાં. પણ તે દીએ મને એટલી ખબર હતી કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી તેમને શું છે જગત તેની ખબર હોતી.